ડ્રેનેજની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે આજે મ્યુનિસિપલ કમિશનર મહેશ બાબુ છે જે આવી પહોંચે છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આ ડ્રેનેજની કામગીરી શરૂ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી આ ડ્રેનેજની કામગીરી ચાલી રહી હતી ત્યારે હવે આ ડ્રેનેજ ચાલી રહેલ જે ડ્રેનેજ કામગીરી છે તેનું નિરીક્ષણ કરવા માટે આવી પહોંચ્યા છે. આપ જોઈ શકો છો સીધા દ્રશ્યોમાં કે અધિકારીઓ સાથે તેઓ અહીં ખુદ આવ્યા છે અને જે તમામ જે ડ્રેનેજની કામગીરી છે તેનું નિરીક્ષણ કરવાના છે અને જાત નિરીક્ષણ કરવા માટે આવ્યા છે અને તેમના દ્વારા આ નિરીક્ષણ અધિકારીઓને સાથે રાખીને કરવામાં આવી રહ્યું છે. મારે પ્રશ્ન છે કે આ રોડ આખો તમે ક્યારેક કામ પતી ગયું છે, ખાલી રિસ્ટોરેશન આજે કેટલું બાકી છે? એમ્બ્યુલન્સને પણ આવવા જવામાં ખૂબ તકલીફ પડતી હતી, પરંતુ આજે આ તમામ સમસ્યાઓનું નિરાકરણ ખૂબ સમયમાં આવશે એમ લાગી રહ્યું છે. કારણ કે ખુદ કમિશનર છે વડોદરા મહાનગર સેવા સદનના દ્વારા કરવામાં આવી રહ્યું ₹12 લાખ से लगे थी आवे लोगों 12 लाख से बाकी वालों को हमारा प्राइमरी एजेंडा पब्लिक में यहाँ राहुल खोलिया रवि आपका तो खोल ना बेसिकली पब्लिक रवि लंबू चालू चल रवि શું કરે છે લા એવું નહીં પણ તું આગળ નીકળી જા ને ભાઈ લો જા ભાઈ સેટ કરવાનું લા યાર તું કઈ તો આલેલો મારો માણસ કેમેરાની વચ્ચે લાવે તું એટલે જાણી જો લાવ હા કરવું પડે ભાઈ આવામાં તો એવું જ થાય ને ભાઈ થઈ ગયા
આવી જાઓ આગળ આવી જાઓ. ગ્રાઉન્ડ ઝીરો પર તેઓ પહોંચ્યા છે, જે કામગીરી છે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે. ઠીક શું કહેશો આજે છેલ્લા 6 મહિનાથી કામગીરી ચાલે છે, નિરીક્ષણ કરવા આવે છે? આપણે વડોદરા શહેરમાં આપ જાણો છો કે 2024માં જે પુલ જેવી પરિસ્થિતિ હતી આનાથી જ બહાર નીકળવા માટે ગયા વર્ષ અમે કેચ ધ રેન પ્રોજેક્ટ અંતર્ગત ઘણા બધા કામગીરી શરૂ કર્યા હતા. પણ જે લાંબા ગાળામાં પાણી ભરાવતું હતું, મેજર લાઇન ટ્રંક લાઇન્સને ચેન્જ કરવાની હતી, સોસાયટી લાઇન્સને એસટીપી સાથે જોડવાની કામ હોય અથવા સ્ટોર્મ વોટર ડ્રેનેજ નાખવાનું કામ હોય, આ બધા કામ લગભગ ગયા વર્ષમાં આપણે મેસિવ લેવલમાં ઓલમોસ્ટ 71+ કામો લીધેલા હતા આખા શહેરમાં. અત્યારે આ 71માં બાકી કામ પૂરું થતાં 49 બાકી હતી. આ 49માં અત્યારે ચોમાસા પહેલાં પૂરું કરવા માટે 19 કામો અમે પૂરું કરી દીધા છે અને અત્યારે 3 કામ જે પ્રગતિ હેઠળ છે અમે અઠવાડિયાની અંદર પૂરું કરવાનું મહેનત કરી રહ્યા છે. આજે અમે મેડિકલ કોલેજ સામેનું જે રસ્તા છે ઘણા સમયથી રોડ બંધ હતી પબ્લિક માટે. પબ્લિકની ડિમાન્ડ, આગેવાનોની ડિમાન્ડના આધારે આ રોડની કામગીરી પૂરું કરવા માટે અમે તાકીદ કરી હતી ટીમને. એટલે 750 મીટરનું જે કામ છે અત્યારે પૂરું થઈ ગયું છે. બાકી 350 મીટર્સ, જે 350 મીટર બાકી છે એ આપણે ઓગસ્ટ મહિના પછી કરશું. પણ અત્યારે જે પબ્લિક માટે અવર જવરની જે સુવિધા ઊભું કરવાનું છે અને તાત્કાલિક ધોરણે કરવા માટે અમે ફિલ્ડ વિઝિટમાં આવ્યા હતા. આ ધ્યાને લેતા મને કહેવામાં આવ્યું છે કે લગભગ આ 3 કામ જે પેન્ડિંગ છે એ અઠવાડિયામાં પૂરું કરશું. એટલે 19+3 23 કામો પૂરું થઈ જશે. બાકી 49 જે 23 છે એ ઓગસ્ટ સુધી, અત્યારે ચોમાસા છે એટલે આપણે નથી કરતા. અને તમામ રોડ્સ જે છે એમાં પેચવર્ક એફડીઆર કરીને, રીસર્ફેસિંગ કરીને, સ્મૂથ રોડ કરીને પબ્લિકની અવર જવર માટે રોડ ખુલ્લા મૂકી દઈશું. પછી જે લાંબા ગાળામાં 2 વર્ષ માટે જે કામગીરી કરવાના છે, એસટીપીનું કામ હોય, અદરવાઇઝ લાઇન જોડાણનું કામ હોય, એના ઉપર તો કામગીરી ચાલુ રહેવાના છે. પણ પબ્લિકની મિનિમમ અસુવિધા થાય એ રીતનું તમામ રોડ્સને ખોલવા માટે અત્યારે સૂચના આપી છે. આપ જાણો છો કે ચોમાસા થોડું ડિલે થયું છે પણ વરસાદ તો આવી ગયો છે એટલે અઠવાડિયાની અંદર આ કામ બધું પૂરું કરવા માટે તાકીદ આપી છે. પણ આ કામ આપ જાણો છો કે ઘણા સમયથી કરવાની જ હતી, એટલે કરીએ તો જ આ પાણી બધું નીકળી શકે એમ છે. અદરવાઇઝ ભૂવો પડવાનું પણ શક્યતા છે, કોલાપ્સ થઈ જવાનું શક્યતા છે. એનાથી દૂર રહેવા માટે અને આવનારા દિવસોમાં 10-15 વર્ષ માટે પણ મેઇન લાઇન જોડવા માટે આ કામગીરી કરવામાં આવી છે. આમાં મેડિકલ કોલેજનું પણ અમે સમાવેશ કર્યું છે. આશા રાખીએ કે જેટલા પણ ડ્રેનેજની કામો છે, આ 3 કામ જે બાકી છે આ અઠવાડિયામાં પૂરું કરીશું. એટલે 49માં ઓલમોસ્ટ 23 કામ પૂરું થઈ જશે. અને બાકી અમારી ઈ ઝોનમાં જે વિઝિટ બાકી છે ત્યાં પણ જઈને ત્યાંનું પરિસ્થિતિ જોવાનું છે. પણ ઓવરઓલ પબ્લિક ફેસિલિટી વહેલા તકે પૂરું કરીને રોડ્સને વ્યવસ્થિત રેડી કરીને પબ્લિક મુવમેન્ટ માટે રેડી કરવાના છે. આ કેટલાનો પ્રોજેક્ટ છે? ઓકે, ઇટ વોઝ અબાઉટ 70 crores. અત્યારે જ 350નું બાકી છે. 2 વર્ષનો સમયગાળા છે પણ અત્યારે અમે 6 થી 7 મહિનામાં કામ પૂરું કરવા માટે ટ્રાય કરી રહ્યા છે. બાકી જે 3 મહિનાનું કામ છે દેટ ઇઝ આફ્ટર ઓગસ્ટ એ લોકો કરશે. એ ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવશે.